તમને શું લાગે તમારા કરેલા વ્રત ફળ્યા? તમને પતિ સારા મળ્યા? હા, એકદમ મસ્ત પતિ મળ્યા. કોઈ વ્યસન વગરના, કોઈ જ વ્યસન નહીં, કોઈ જાતની ઊંધી લાઈન નહીં, એવું કશું જ નથી. મારા પતિ બહુ જ સરસ છે. મને જોઈતો તો એવો જ વર મને મળ્યો છે. મને સોજીના લોટનો શીરો બહુ ભાવતો. અત્યારે પણ જો કોઈના ત્યાં કથા હોય મને આમંત્રણ આપે ને તો હું 5મો અધ્યાય ચાલુ થાય ત્યારે જ જોઉં. એટલે બેસીને રહેવું પડે અને તરત જ આપણને પ્રસાદ મળી જાય. બગીચામાં ફરવા જઈએ, પછી ખેતરમાં જઈએ, ખેતરમાં નાનો ઢીંગલા જેવો ઢબુલો બનાવીએ, એને ઘરમાં કહીએ, પછી એને જીવતો કરીએ, એને મારી નાખીએ, પછી કૂટીએ. એટલે અમે તો છે ને, અમારે તો નદી હતી ને ગામડે, તો અમે બધું નદીએ જ રમવા જતા. નાખી તો અમે બહાર છે ને અમારા પાડોશમાં બધા ગરબા ગાય. મારા ચોક હતો મોટો, તે બધા 12 વાગ્યા નીકળીએ, તે 5 વાગ્યાથી ગરબા ગાઈએ, પછી 5 વાગ્યા બધા નદીએ જતા રહીએ, નદીએ નાહી ધોઈને પછી ઘરે આવીએ. લાસ્ટ જે ગૌરી વ્રત હતું એમાં હું અને મારા ફ્રેન્ડ્સ નાઇટ આઉટ પર ગયા હતા. તો એટલે આ ડિફરન્સ છે આજની જનરેશનમાં ને આપણામાં. ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમાં. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત, આ બંને એવા નામ છે ને, એવા ઉપવાસ છે ને કે ખાલી 5 દિવસનો કોઈ તહેવાર ના હોય પણ બહુ જ મજા આવે. આ 5 દિવસની મેમરીઝ જ અલગ હોય, કારણ કે એટલા બધા એડવાન્ટેજ અને બેનિફિટ મળે ને. આ જ બધું સમજવા માટે અને મેમરીઝ યાદ કરવા માટે આજે હું નીકળી છું. તો ચાલો જાણીએ કે જે લોકોએ વ્રત કર્યા હતા એમને વ્રત ફળ્યા છે, અને જો વ્રત કર્યા હતા તો એમની મેમરીઝ શું છે. તમને ખબર છે જયા પાર્વતી વ્રત ને ગૌરી વ્રત થતા હોય છે સારું ઘર ને પતિ મળે એની માટે. ગૌરો જયા પાર્વતી વ્રત એવું કરેલું છે? હા, બધું કરેલું છે. ઓકે. હા, કર્યા. ગૌરી કર્યું, પછી ગૌરો કરી, વ્રત કર્યું. હા, કરેલા છે ને? યસ, મેં કરેલા છે. હા, પતી ગયા 5 વર્ષ, એટલે 5 ગોરો પતી ગઈ. હવે મારે વ્રત આવ્યું પહેલું. પૂજા કેવી રીતે કરતા તમે? ઝવેરા વાવવામાં આવે. ઝવેરા વાવે પછી સવારે વહેલા ઉઠી નહીં ધોઈને અને નદી હોય, તળાવ હોય એના કિનારે જઈને અને અમે ખેતર ખેડતા. ખેતર ખેડવામાં એટલે 5 સળીઓ લીધી હોય, એને સળીઓથી ખેતર ખેડીએ, પછી ઝવેરા જે વાયેલા હોય એની પૂજા કરીએ. 5 સાઠા કરીએ, એમાં કંકુ છે, પછી પહેલાં તો રૂ આવે ને, રૂ એના પર એ કરીને પછી એનો હાર બનાવીએ, અને એના પર પછી કંકુ છે, ચોખા છે, ગુલાલ છે, એ બધું કરીને અમે એનું પૂજા કરતા હતા. અને હું અને મારી સિસ્ટર સવારે વહેલા ઉઠીએ, પછી જવારા વાઈએ, પછી એવરી મોર્નિંગ એને વોટર આપીએ, પછી એટલા સરસ ઉગે, પછી એની પૂજા કરવાની હોય, પેલું આખી માળા લગાવવાની, ચાંદલો, કંકુ બધું કરવાનું. પૂજા, પાન, સોપારી, અબીલ, ગલાલ, કંકુ, પૈસા, ફૂલ બધું લેતા. તો કેટલા વર્ષના હોય ને તમે કેટલા કરેલા છે? 5 વર્ષ કરવાના હોય જ્યારે આપણે અનમેરિડ હોય. પછી આપણા મેરેજ થઈ જાય એટલે 6ઠા વર્ષે ફરીથી કરવાનું અને ત્યારે ઉજવવાનું. 11 થી ચાલુ થાય, પૂનમે પૂરું થાય. મેં 5 ગૌરવ અને 3 વ્રત એવું કર્યું છે. હા, ગૌરી વ્રત ને જયા પાર્વતી વ્રત એવું હોય ને. તો એ 5 દિવસ તમે શું કરતા? કેવા હતા એ 5? બગીચામાં ફરવા જઈએ, પછી ખેતરમાં જઈએ, ખેતરમાં નાનો ઢીંગલા જેવો ઢબુલો બનાવીએ, એને ઘરમાં કહીએ, પછી એને જીવતો કરીએ, એને મારી નાખીએ, પછી કૂટીએ. અમારે ઢબુલો મરી ગયો, ઢબુલો ઘરમાંનો વર કેસરીઓ નદીએ નાવા જાય, હાય રે ઘરમાં, હાય હાય એવું બોલીએ. અમે એકલા છે ને સોની જોડે ફરવા જતા રહીએ. નદી હતી અમારે, મહાદેવનું મંદિર હતું, તે જમી કાઢીને 3 વાગ્યા નીકળી જાય, ત્યાં 6 વાગ્યા આવીએ. એટલે અમે તો છે ને, અમારે તો નદી હતી ને ગામડે, તો અમે બધું નદીએ જ રમવા જતા. સવારમાં બધું પૂજા કરવા નદીએ જ જતા, મંદિરે જતા. 5 દિવસ મસ્ત મીઠું મીઠું ખાવાનું મળતું. બહુ જ ફાઇન, બહુ મજા આવે, રમવાની મજા આવે. એ વખતે નાના હોઈએ એટલે આપણને એક્સાઇટમેન્ટ હોય આમ પૂજાનું. સૌથી પહેલાં તો 15 દિવસ પહેલાં ગોરીઓ વાવવાની હોય, પછી એ કેટલી મોટી થઈ, જેટલી મોટી થઈ એટલું ભગવાને આપણને ફળ આપ્યું, એવું બધું મમ્મી બધા શીખવાડે કે હો આની ગોરીઓ બહુ મોટી થઈ છે. પછી 5 દિવસ હોય તો પૂજા કરવાની હોય એની. બહુ મજા આવે. હું સ્કૂલમાં એવું કરતી કે મારો વ્રત કે ઉપવાસ હોય ને તો અમને એવી છૂટ હતી કે તમે જેનો બી ઉપવાસ છે ને એ લોકો ચાલુ પીરિયડમાં ખાઈ શકે, એટલે અમે એનો ફાયદો ઉઠાવતા ને પછી બેગમાંથી કાજુ, બદામ, આમ પાપડ એ બધું જ ખાતા. તેવું તમે કર્યું છે? હા, એવું ગમે ત્યારે આપણે ખાઈ શકીએ. પછી ફ્રી ડ્રેસ પહેરીને જવાનું હોય. છોકરીઓ બધી જેણે વ્રત કર્યું હોય ને એ ફ્રી ડ્રેસમાં જાય, એટલે બધા આમ જોઈને આપણને જેલસ થાય. બહુ મજા આવે. એક જાત એક અલગ જ એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય ને 5 દિવસ એવું લાગે. અને એ વીઆઈપી ટ્રીટમેન્ટમાં પછી પેલું મોડું ખાવાનું થાય કે ચાલશે, વાંધો નહીં. હા, વાંધો નહીં. અને બીજું કંઈ તીખું ચટપટું ખાવાનું મન થાય 5 દિવસમાં? હા. શું ખાવાનું મન થાય? પાણી.
પાણીપુરી કોઈ દિવસ એવું થયું છે કે પહેલો જ ઉપવાસના દિવસો હતા તો ભૂલથી કંઈક બીજું ખવાઈ ગયું અને પછી યાદ આવ્યું કે અરે ઉપવાસ હતો એવું થયું? હા શું ખવાઈ ગયું તું? ચોકલેટ ખવાઈ ગઈ. ચોકલેટ ખવાઈ ગઈ હતી? અરે રે, થાય. ના એવું તો ક્યારેય ના થાય, મનથી રહી એટલે કોઈ દિવસ એવું નહીં થયું. તો તમને મમ્મીના હાથનું એ મમ્મી જે સાંજે આપણે જમતા હોય ને તો તમને એ વખતે ગોયરોનું કયું ખાવાનું સૌથી વધારે ભાવતો? મને સોજીના લોટનો શીરો બહુ ભાવતો. અત્યારે પણ જો કોઈના ત્યાં કથા હોય ને મને આમંત્રણ આપે ને તો હું 5મો અધ્યાય ચાલુ થાય ને ત્યારે જ જોઉં. એટલે બેસી ના રહેવું પડે અને તરત જ આપણને પ્રસાદ મળી જાય. એટલે શીરો મને ખૂબ ભાવતો અને મીઠા વગરની પૂરી મારી મમ્મી કરી આપતી. એટલે પૂરીની અંદર આમ શીરો મૂકીએ આમ ચમચીથી, પછી આમ પૂરી વાળી દઈએ અને પછી અમે ખાતા. અને એમાં જે મજા આવતી હતી ને એ મજા તો અત્યારે પણ નથી આવતી. મને રોજ મમ્મી પરાણે શીરો ખવડાવતી હતી કેમ કે હું કંઈ ઘરનું ખાતી નથી. તો મારી ફેવરેટ કાતરી. ના બસ મને એના સિવાય કોઈ જ ફરાળી ફૂડ નહીં ભાવતું. અમે તો છે ને ગામડે રહેતા હતા. ગામડે મારું ઘર હતું, ત્યાં અમે રહેતા હતા. અમે દહીં ને રોટલી ખાતા, બીજું કાંઈ નહીં. પછી છે તે સિંગ છે કેવું ખાઈએ, બીજું કશું નહોતા ખાતા. સાંજે છે દૂધ પીતા. બસ એવી રીતે અમે 4 દિવસ કરીએ ને 5મે દિવસે અમે છે ને તે બધું ખાઈએ, તીખું દાળ ભાત શાક રોટલી ખાઈએ. અને પછી ફરવા જઈએ ને તે સુખડી લઈ જઈએ તલની કરીને, બસ બીજું કંઈ નહોતા કરતા. 5 ગૌરી વ્રત તમે કર્યા તો એ વખતે શું એક અલગ યુનિક એક્સપિરિયન્સ તમારો રહ્યો અને એ મેમરીઝ યાદ કરવી હોય તો તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો આમ બહુ જ અલગ લાગે જ્યારે પહેલી વખત કરો કેમ કે એક તો ઘરમાં બહુ જ સ્પેશિયલ ફીલ કરાવે કેમ કે પહેલી વખત હોય. એન્ડ ભાઈને બહુ જેલેસી થાય કેમ કે નવું ખાવા મળે એન્ડ એને ના ખાવા મળે એન્ડ એને રોજ ઘરનું ખાવાનું, એટલે એ જેલેસી હોય બસ. ભાઈ કહે છે કે વ્રતો જ કેમ કરે યાર કે અમને ચીડવે છે. શું ચીડવે? આ ખાય એટલે મને આમ જોઈને ચીડવે, આમ જામ પૂજીને આમ જોડાવે. અને ઘરમાં એ વખતે તમને જો ભાઈ બહેન હોય કે બીજું બી કોઈ મોટા જે હોય કે જે ઉપવાસ ના કરતા હોય તો ઘરમાં એવું હોય કે આપણું એક અલગ જ વર્ચસ્વ હોય કે ભાઈ આ ઉપવાસ કર્યો છે તો અમને સાચવવાનું, અમને બે કામ ઓછા કરાવવાના. સાચવતા એમાં હું તો નાની હતી ને એટલે મને બહુ સાચવતા. શું કહેતા મમ્મી પપ્પાને, કેવી રીતે સાચવતા? કે જે ખાવું હોય એ લાવી દે, કશું કામ નહીં કરવાનું, સ્કૂલમાં મજા કરવાની, 5 વાગે તો નદીએ જતું રહેવાનું, મંદિરે જતું રહેવાનું. એમ બહુ ગામડાનો કાઠિયાવાડનો માહોલ જ અલગ હતો એ. પછી ક્યારેક માલપુઓ બનાવે 4 વાગે એટલે મમ્મી રાહ જોતી હોય. સ્કૂલમાંથી બી વહેલા છૂટી જવાનું હોય તો બધાને એમ કે ભૂખ લાગી હશે, આ લોકોને વ્રતવાળી છોકરીઓને ગોરેવાળીને જલ્દી મૂકી દો એટલે આપણને જલ્દી છોડી દે. પછી ઘરે આવીએ એટલે મમ્મી પહેલાં કપડાં બદલ, થોડુંક ખાઈ લે, ભૂખ લાગી હશે, એવું આમ આપણને પેલું એ રિયલાઇઝ કરાવે ને. ભૂખ લાગી હશે બેટા, પહેલાં હાથ મોં ધોઈને પહેલાં ખાઈ લે. પછી એક ટાઈમ આમ બેસાડીને ખવડાવે ને, થોડું બેસી રહે, હજુ ભૂખ લાગશે તને, પછી થોડું ખાઈ લે. પહેલાં શું યાદ આવે? પહેલાં શું ખાવાનું મન થાય? મને ઉપરથી આવે કશું ને કશું બનાવે એટલે આપે ને સમોસા ભાજી પાવ એટલે ખાવાનું મન થાય. તું એવું કરે? હું એવું કરું કે ભાઈ વ્રત ચાલુ થાય ને પહેલાં હું બધું તીખું જોઈને ખાઈ આવું, તો એવું તું કરે? હા. શું ખાય તું? કશું પેલું પડીકું, ચાઉમીન, મંચુરિયન બધું ખાઈ. અને વ્રત પત્યા પછી? પત્યા પછી એ જ પછી પાણીપુરી અને બિસ્કિટ ને. એમાં 5માંથી કોઈ એક જાગરણ કે કોઈ એક પણ એક દિવસ એક આમ મેમોરેબલ હોય કે યાર ગૌરી વ્રતના આ દિવસમાં કે પછી આ જાગરણમાં અલગ જ વાત હતી? રેલવે સ્ટેશને જઈ અને એ ઘડીએ પરોડીએ ગાડી આવવાનો ટાઈમ, એટલે ગાડીવાળાને ખબર હોય કે આજે જાગરણ છે એટલે આ છોકરીઓ બધી અહીંયા હશે જ, કોઈ અમને રોકે નહીં, કોઈ અમારી પાસે ટિકિટ ના માગે, કંઈ જ નહીં. અને જેવી ગાડી આવે ને એટલે એવું એવા કૂદકા મારીને અમે ગઈએ, એ ગાડીમાં ભર્યા કાકરા, અંદર બેઠેલા માકડા ને એવું બધું અમે જાતનું ગાતા. બેનપણીઓ બધી ભેગી થઈને સાયકલ, પહેલાં તો સાયકલ મળતી હતી એટલે રાતના આખી રાત ચલાવીએ તો 10 રૂપિયા, એટલે એ બાને સાયકલ શીખવા મળે અને રાત્રે કોઈ હોય નહીં એટલે ચાલી જાય સાયકલ આખી રાત. અને રાત્રે ભગવાનનો દીવો અખંડ મૂકીએ અને સવારે પરોળીએ વહેલા નહીં ધોઈ અને શંકર ભગવાનના મંદિરે દીવો અખંડ મૂકવા આવી જઈએ અમે. આખી રાત તો અમે બહાર છે ને અમારા પાડોશમાં બધા ગરબા ગાય. મારા ચોક હતો મોટો, તે બધા 12 વાગ્યા નીકળીએ, તે 5 વાગ્યાથી ગરબા ગાઈએ, પછી 5 વાગ્યે બધા નદીએ જતા રહીએ, નદીએ નાહી ધોઈને પછી ઘરે આવીએ. વાહ! તો ગરબા તમે બધા ગાતા હશો ને વારાફરતી? બધા ગરબા ગાતા. ઓકે, લાસ્ટ જે ગૌરી વ્રત હતું એમાં હું અને મારા ફ્રેન્ડ્સ નાઇટ આઉટ પર ગયા હતા, તો એ મોસ્ટ મેમોરેબલ હતું.
ઓકે, તો એમાં નાઇટ આઉટમાં કર્યું શું હતું? અમે લોકો મૂવીઝ જોવા ગયા હતા, પછી રિવરફ્રન્ટ ગયા હતા એન્ડ બસ પછી પપ્પા લેવા આવી ગયા હતા. ઓકે, અમે જાગરણના દિવસે મોડા સુધી જાગીએ છીએ. બીજું અમે રમતા હોઈએ, નતર તો કોઈ ના હોય તો અમે ફોન જોઈએ, ટીવી જોઈએ. ટીવીમાં કાર્ટૂન છે, જેઠાલાલ છે, સિરિયલ છે, અમુક કંઈક ને કંઈક અમે જોતા રહીએ ટીવીમાં. હવે 5 વર્ષ ગોયરો તો મતલબ પતી ગયા, હવે જવારા વાવવા નહીં, હવે ખાલી વ્રત જ કરવાના. તો બી એવું થાય કે પેલું ગોયરો કરતા તે યાદ આવે? હા ગૌરવ, હા યાદ આવે. આમાં આવું હતું, પણ હવે વ્રતમાં થોડું અલગ છે. ગૌરવમાં આપણે પેલું સાંઠા આવે એની પૂજા કરીએ છીએ. વ્રતમાં એવું છે કે મહાદેવજી શંકરજીની પૂજા કરવામાં આવે છે, એવું છે. અમે તો 12 વાગ્યાનું હોય ને તો 1-2 વાગ્યા સુધી આખી રાત બધા ભેગા થઈને રમતા, બહુ જ રમતા ગોરોમાન. તો તમને શું લાગે, તમારા કરેલા વ્રત ફળ્યા? તમને પતિ સારા મળ્યા? હા, એકદમ મસ્ત પતિ મળ્યા. કોઈ વ્યસન વગરના, કોઈ જ વ્યસન નહીં, કોઈ જાતની ઊંધી લાઈન નહીં, એવું કશું જ નથી. મારા પતિ બહુ જ સરસ છે. અરે વાહ, તમને વ્રત ફળ્યા? બહુ મસ્ત ફળ્યા, ઘરવાળો મસ્ત મળ્યા. હા શ્યોર. એકચ્યુઅલી મારા લવ કમ એરેન્જ મેરેજ છે, એટલે મને તો બધું એવું આમ બહુ જ સારું લાગે છે કે મેં પહેલાં આવું બધું કર્યું હશે, કદાચ એનું જ ફળ હશે. મારા હસબન્ડ બહુ જ કોઓપરેટિવ ને બહુ જ સારા છે. ઓ વાવ. તો મારે જાણવું છે કે એ તમને વ્રત ફળ્યા ખરા? તમને ઘર ને પતિ કેવો મળ્યો? હા, ચોક્કસ ફળ્યા છે. મને તો ફળ્યા જ છે કે મને જોઈતો તો એવો જ વર મને મળ્યો છે. શું કે મારે જો હું જ્યારે મેરેજ થયા ને ત્યારે હું BA પણ પાસ નહોતી અને મારે ભણવું હતું, મારે વકીલ બનવું હતું. મેં મારા પતિને કીધું કે અને મેં કીધું વકીલ બનવું છે, એટલે કે તારે શું કમાવાની જરૂર છે? પણ મેં કીધું ના, મારી બહુ ઈચ્છા છે. જજ બનવાનું તો વિચાર્યું નહોતું એ ઘડીએ મેં. તો મારા સાસુ ખૂબ સરસ, મારા પતિ તો કહીને મતલબ મારા સાસુએ કહ્યું કે ના, તારે ભણવું એટલું તું ભણ, કે હું તને ભણાવીશ કે. તો કદાચ આ જમાનામાં તો એ વસ્તુ જે તમે કીધી એ તો મિસ થતી હશે, પણ તમને શું લાગે છે કે આ જમાનામાં જે ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત ઘણી છોકરીઓ કરતી જ હોય છે, તો એ તમે કર્યા એ વ્રતમાં ને હવે જે કરે છે એમાં શું ફરક? અમે તો છે ને જેઠ મહિનાના 4 રવિવાર રહેવાના. પહેલા અમારે 2 મોરા રહી, 2 ખારા રહી, પછી ગોયરો વ્રત કરવાનો. અહીંયા કોઈ એવું નહીં કરતું. જયા પાર્વતી વ્રત તો છે ને એ પરણેલી સ્ત્રી જ કરે. ખરી રીતના એનો રિવાજ છે પરણેલી સ્ત્રી, કારણ કે આ શંકર પાર્વતીનો વ્રત છે. અને આ મોળાકાટ છે એ કુંવારી છોકરી કરે. અને એક નિયમ એવો પણ છે, જે મોળાકાટ કરે એને જ આ કરવાનું હોય જયા પાર્વતીનું વ્રત. પણ જયા પાર્વતીના વ્રતમાં 5 દિવસ મોડું ખાવાનું હોય ને સાસરામાં કરવાનું હોય. હવે તમે વિચાર કરો, લગ્ન કરીને પહેલી વાર સાસરામાં મોળા વ્રત કરવાના અને આખી રાતના ઉજાગરા હોય. એમાં ઉજાગરો આખી રાતનો હોય, જાગરણ. એટલે ઈ કરવું સાસરામાં કરવું થોડુંક અઘરું છે, કારણ કે ખાવાનું એક ટાઈમ, પાછું માથે ઉજાગરો અને કામ બધું જવાબ. હવે મારી દીકરી એવી એજની થઈ ગઈ છે કે એ કરે છે જયા પાર્વતી વ્રત ને ગૌરી વ્રત ને બધું. તો ડિફરન્સ એ છે કે પહેલાં અમે બધું જાતે કરતા હતા ને હવે તો મને 10 દિવસથી કહેવા લાગે છે, મમ્મા વ્રત આવવાનું છે, મારા જવારા ઉગાડી દેજો. હા, અરે યાર, માને ઉગાડવાનું? મેં કીધું હા, મારા રહી જશે. એટલે ટેન્શન હોય ખરું, પણ તમે કરી નાખજો. હા, પછી મારે છે ને તો આ ખાવાનું મન થયું છે, તે બધું મને ખવડાવી દેજો. હા, પહેલાં. અને જ્યારે અમે તો પૂરું થાય પછી હવે આટલા દિવસથી નથી ખાધું તો હવે આવું કંઈક ખાઈએ, જ્યારે એ તો મને પહેલાં આ ખવડાવી દો, મને પાઉંભાજી ખવડાવી દો, મને વોફલ્સ ખવડાવી દો, પછી મારે અઠવાડિયું ખાવાનું નથી. એટલે આ ડિફરન્સ છે આજની જનરેશનમાં ને આપણામાં, કે આપણે એમ કે એવી રીતે કરતા હતા કે બધું જાતે કરતા હતા અને બધું આમ બને એટલું કંટ્રોલ કરતા હતા. તો હવે એ લોકો બધું કરે છે પણ પોતાના શોખ બી પૂરા કરી લે છે અને પોતાનું કામ તો બધું આપણી પાસે જ કરાવી લે છે. એટલે થાળીને બધું તો આપણે જ રેડી કરીને રાખવાનું. હા, કાલે સવારે મારે પૂજા કરવાની છે તો રાતથી મમ્મી ચાલો આપણે બંને તૈયાર કરી દઈએ. મેં કહું બેટા અમે તો જાતે કરતા, તો એમાં શું છે, તમે મને હેલ્પ કરી દો. એટલે આ જનરેશનનો આટલો ફરક છે. એ લોકો કરશે ખરા, પણ શું કે બીજાની હેલ્પથી કરશે, પોતાની ઈચ્છા પૂરી કરતા કરી લેશે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની વાત કરતા બધાના ચહેરા પર સ્માઇલ હતી, બધા પોતાના જૂના દિવસો યાદ કરતા હતા. હું મારી વાત કરું ને તો મને આમ પાપડ બહુ ભાવતું, તે હું સ્કૂલમાં બી લઈ જતી અને બેગમાં હોય જ અને ખાવાની પણ છૂટ હોય. આવી તમારી કઈ મેમરીઝ છે ગૌરી વ્રતની? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો અને આવા જ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.